ધરતી પર નથી। આ બેઠા બધા પીઠ છે, આગેવાન છે, જે ક્ષત્રિય સમાજ પ્રત્યે એમની જે માનસિકતા છે જે હવે થતી થઈ ગઈ છે, તો હવે કોઈ પણ સંજોગમાં એ નિમ્ન આપણે ફરીથી યુવરાજભાઈ માટે હજી એક તાળીઓ આપવા યુવરાજભાઈ આપણા ક્ષત્રિય સમાજ માટે કેટલા સંસાધનોની જરૂર પડે, બીજી કોઈ પણ જરૂર પડે તો એના માટેની પણ અત્યારે અમારી તૈયારી શરૂ થઈ ગઈ છે અને એના માટે આગળના દિવસોમાં તમારી પાસે જેટલી પણ કોઈ પણ જે ભાગલા પાડનાર અને કોઈ જે પણ બોલે એને પણ ધ્યાન દેવાનું, માની લેવાનું કદાચ આપણો ભાઈ ભટકી ગયો છે, આપણો ભાઈ જ એને પણ માફ કરી દેવાના છે। આપણે એની સામે પણ જરા પણ એ વિચારવાનું નથી કે એને આવું કેમ કરી દીધું, મદદ કરવું એ યથાશક્તિ પ્રમાણે મદદ કરવું। અમે એટલું જ માંગીએ છીએ, તમારો નાનો ભાઈ છું, તમારો નાનો દીકરો છું અને આ શબ્દને દીકરો સમજી અને માફ પણ કરી દેજો। બધાને આપણો જે ધર્મ છે, આપણો ધર્મ શું છે? આપણો ધર્મ છે આપણે રક્ષણ કરવાનું, અત્યારે વરણનું રક્ષણ કરવાનું તો અત્યારે લેટેસ્ટ કાળા અંગ્રેજો છે જે અત્યારે પણ આ જ નીતિથી કામ કરે છે, ભાગલા પાડો રાજ કરો। આપણા સમાજની અંદર જે ભાગલા પાડે એવા લોકો છે, એટલે આનાથી બચવું આપણે મૂળ ક્ષત્રિયાણીઓ જે રીતે અત્યારે બહાર નીકળી છે, જે રીતે દ્રૌપદીનું ચીરહરણ થતું હતું ત્યારે ગાંધારી એ પછી આવ્યા હતા જે ભવનમાં, ત્યારે કીધું હતું કે ભાઈ આનું એક આંસુનું ટીપું જો આ રાજભવનની અંદર પડ્યું ને તો આ રાજભવનનું ધનોત પનોત નીકળી જશે। યાદ છે ને દિવસો? અને આ ક્ષત્રિયાનો નીકળી છે અત્યારે બહાર। આ જે વિરંગનાઓ છે એ ઝાંસીની રાણી કદાચ તમે નહીં જોઈ હોય, કોઈ પણ નહીં। ખાસ કરીને આજે રાજકોટની અંદર ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે, મોવડી મંડળો છે, તેના દ્વારા એક સંકલન મિટિંગનું આયોજન થયું છે, જેથી કરીને આગળની જે રણનીતિ છે એ રણનીતિને ઓપ આપી શકાય। હવે જોવા જઈએ તો ગુજરાતમાં એટલે કે પૂરા ગુજરાતની અંદર અલગ અલગ જે ક્ષત્રિય સમાજની સંસ્થાઓ છે તે અત્યારે આવેદન અને નિવેદનના માધ્યમથી રજૂઆતો કરી રહી છે અને જે મૂળ માંગણી છે કે પરસોત્તમ રૂપાલાજીની ટિકિટ એ રદ કરવામાં આવે। જો તમે ટિકિટ રદ નહીં કરો તો અમે પરિણામ બદલી દઈશું, કાં તો ટિકિટ બદલો કાં પરિણામ બદલવા માટે તૈયાર રહો। અમે ભારતીય જનતા પાર્ટીને પણ કહીએ છીએ, જો તમને પરસોત્તમભાઈ વાલા હોય તો પરસોત્તમભાઈને યથાવત રાખો અને આ ક્ષત્રિય સમાજનો જે આક્રોશ છે એ આક્રોશ અમે વોટમાં પણ પરિવર્તિત કરી દઈશું, તો પરિણામ ભોગવવાની પણ તમે તૈયારી રાખજો। જે રીતે અત્યારે ક્ષત્રિય સમાજ જે આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે એનું મૂળ કારણ જે સીટ કહી શકાય કે માટે લોકસભાના પ્રચાર પ્રસાર માટે પરસોત્તમભાઈ જે મિટિંગમાં ગયા હતા ત્યાં એક સમાજને ઊંચો દેખાડવા માટે એને ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે। માફીની જે વાત આવી રહી છે વારે ગણીએ તો માફી એ જાણતા અજાણતા કરેલી ભૂલની હોય, માફી એ અપમાનની ન હોય। એટલે પરસોત્તમભાઈને ધ્યાન રાખવું કે જે ક્ષત્રિય સમાજની અસ્મિતા, ક્ષત્રિય સમાજની જે ગરિમા ને જે તમે અપમાન કર્યું છે એની માફી તમને બિલકુલ નહીં મળે। આગળના દિવસોમાં તમારે તમારી જાતે કાં તો ટિકિટ રદ કરવી પડશે અથવા તો અત્યારે જે કહી શકાય કે પ્રેશર જે અત્યારે અમે આપી રહ્યા છીએ એના દ્વારા પછી તમારે પણ ભોગવવાનો વારો આવશે। અત્યારે જોવા જઈએ તો ગુજરાતના સૌરાષ્ટ્રના આમ તો 22 ગામડાઓની અંદર અત્યારે યુવાનો એટલે કે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા એ બેનર લાગી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાએ ગામમાં પગ મૂકવો નહીં, જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી તમને ગામમાં પ્રચાર કરવા દેવામાં નહીં આવે। આ પ્રકારની વાત અત્યારે સૌરાષ્ટ્રના 22 ગામડાઓમાં થઈ છે, જેમાં જામનગર, રાજકોટ અને ભાવનગરના તળાજા વિસ્તારના ગામડાઓ છે। આગળના દિવસોમાં 2222 ગામડાઓમાં પણ જો અમારે જવું પડે તો એના માટેની પણ અમારી જવાની તૈયારી છે। તમામ યુવાનોનો અમે સંપર્ક પણ કરી રહ્યા છીએ અને આ સ્વયંભૂ ઉછળેલું અત્યારે આ આંદોલન છે, એટલે આ આંદોલન જે છે એ આગળના દિવસોમાં ઘણા બધા જે પરિણામો છે એ પરિણામો બદલી નાખશે। ફક્ત રાજકોટની અંદર ક્ષત્રિયો છે એવું નથી, સૌરાષ્ટ્રની ઘણી બધી એવી સીટો છે, જામનગરથી લઈ ભાવનગર સુધી અને ઉનાથી લઈ અને સુરેન્દ્રનગર સુધી, જોવા જઈએ તો કચ્છ આખો વિસ્તાર, ઉત્તર ગુજરાતની અમારી 6 થી 8 સીટો જે ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી સીટો છે, તો બધી જ જગ્યાએ પરિણામ ભોગવવાની તૈયારી રાખવી।
ખાસ કરીને તમામ ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટની અંદર અત્યારે જે મિટિંગનું આયોજન થઈ રહ્યું છે તેનું તાત્પર્ય એટલો જ છે કે આવનાર સમયમાં જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ એ રદ કરવામાં નહીં આવે તો આગળના દિવસોમાં પરિણામ ભોગવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયાર રહેવાનું છે. અને અત્યારે આ સંકલન સમિતિની જે મિટિંગ છે તેનું તાત્પર્ય એ જ છે કે અત્યારે અમે ગુજરાતના તમામ જે જિલ્લાઓ છે, તમામ જે તાલુકાઓ છે ત્યાં આવેદન નિવેદનના માધ્યમથી રજૂઆતો કરી રહ્યા છીએ અને ત્યારબાદ જે અલગ અલગ જે માધ્યમો અમારી પાસે છે તેમાં પોલીસ સ્ટેશનમાં પણ અમે ફરિયાદ નોંધાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. જે વ્યક્તિએ એટલે કે પરસોત્તમ રૂપાલાએ જે કટુ વચનો કહ્યા છે, જે ક્ષત્રિય સમાજને લાંછન લાગે એવા છે, તેના વિરુદ્ધમાં અત્યારે અમે પોલીસ સ્ટેશનની અંદર પણ ફરિયાદ નોંધાવવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. અને આગળના દિવસોમાં રાજકોટની અંદર એક મહારણ મેદાન બનાવવા પણ અમે જઈ રહ્યા છીએ. કેમ કે જો આ મિટિંગના બાદ પણ એમનું એટલે કે પરસોત્તમ રૂપાલાની કહી શકાય કે ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પછી અમે રાજકોટને રણભૂમિમાં એ કન્વર્ટ કરી દઈશું અને અહીંયાથી અમે પણ ચૂંટણી જે પ્રચાર છે એ જે રીતે જે લોકો સમજે છે એને એ પ્રકારે પણ અમે જવાબ આપીશું. ખાસ કરીને જોવા જઈએ તો 100 જેટલી જે મહિલાઓ છે એ એટલે કે ક્ષત્રાણીઓ જે છે એ ફોર્મ ભરવાના છે. તેની સાથે સાથે બીજા ક્ષત્રિય સમાજના ભાઈઓ પણ છે એ ભાઈઓ પણ ફોર્મ ભરવાના છે. ખાસ કરીને અમારો જે ઉદ્દેશ્ય છે કે જેટલા પણ ભારતીય જનતા પાર્ટીને જે વોટ આપતા હતા એ તમામ વોટને અમારે કન્વર્ટ કરી નાખવા છે. કેમ કે જે લોકો જેની પણ ભાષા સમજે છે એટલે કે ભારતીય જનતા પાર્ટી ફક્ત એક જ ભાષા સમજે છે, એ છે વોટ બેંકની. આ વોટ બેંકની જે ભાષા સમજે છે એ વોટ બેંકની ભાષામાં અમે એને જવાબ આપીશું. એટલા માટે આ જે રણનીતિ છે એ રણનીતિ ઘડવામાં આવી છે અને જે રાજપૂતોની જે સંકલન સમિતિ છે એ સંકલન સમિતિ દ્વારા આ મિટિંગના બાબતે આ જે કહી શકાય જે નિર્ણય એ લેવામાં આવ્યો છે કે ક્ષત્રાણીઓ 100 અને ત્યારબાદ જે પણ યુવાનો જે છે, જે પણ કહી શકાય કે વરિષ્ઠ અમારા આગેવાનો છે તે તમામ ભેગા મળી અને ઉમેદવારી નોંધાવશે અને તમામ જે ઉમેદવારો છે એ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. ખાસ કરીને જોવા જઈએ તો જે થોડા દિવસો પહેલા ગોંડલની અંદર જે મિટિંગ મળી હતી એ ગોંડલની જે મિટિંગ છે એ કોઈ રાજપૂતોની કે ક્ષત્રિયોની મિટિંગ નહોતી, એ ભાજપૂતોની મિટિંગ હતી. અને જે કહી શકાય કે જે મિટિંગ મળી જેનો ઉદ્દેશ્ય એ ભારતીય જનતા પ્રેરિત એ આખી મિટિંગનું આયોજન ત્યાં થયું હતું. અને અમે સ્પષ્ટ કહીએ છીએ કે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે હજી પણ ક્ષત્રિય સંબંધના ઘણા બધા વિડીયો વાયરલ પણ થશે અને તેની સાથે સાથે અલગ અલગ ગામની અંદર એ બેનરો પણ લાગશે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને પણ પ્રવેશ કરવા દેવામાં નહીં આવે. અત્યારે 22 ગામડાઓ જે છે એ 22 ગામડાઓની અંદર બેનર લાગ્યા છે. આગળના દિવસોમાં ફક્ત રાજકોટ નહીં જ્યાં ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી ગુજરાતની 8 જે લોકસભાની સીટો છે તે તમામ લોકસભાની સીટો ઉપર અમે ઉમેદવારી પણ કરીશું અને જે લોકો જે ભાષામાં સમજે છે એ ભાષામાં અમે જવાબ આપીશું. જો અમારા પૂર્વજો એ પાળિયા થઈ શકતા હોય તો અમે પાળિયા કરી પણ દેખાડીશું. જે લોકો જે ભાષામાં સમજશે એને એ ભાષામાં જવાબ આપવામાં આવશે. જી ચોક્કસપણે, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ જ પરસોત્તમભાઈને ટિકિટ આપી છે, અમે ભારતીય જનતા પાર્ટીને જ કહી રહ્યા છીએ કે એની ટિકિટ તમે પાછી ખેંચી લ્યો. શા માટે ભાઈ આટલો મોહ છે પરસોત્તમભાઈ સાથે તમને? જો તમને ક્ષત્રિય સમાજ વાલો હોય તો પરસોત્તમભાઈની ટિકિટ તમે પાછી ખેંચો અને જો ક્ષત્રિય સમાજ તમને વાલો ન હોય તો પરસોત્તમભાઈની ટિકિટ એ યથાવત રાખો અને આગળના સમયમાં તમે એનું પરિણામ ભોગવવા માટેની પણ તૈયારી રાખો. જો ટિકિટ નહીં કપાય તો પરિણામ ભોગવવાની પણ તૈયારી રાખવી પડશે. કારણ કે જો તમે ટિકિટ નહીં બદલો તો યાદ રાખજો અમે પરિણામ બદલી દઈશું. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જે હંમેશા એવું કહેતી હતી કે અમે પરિવારવાદ નથી કરતા, પરંતુ જે રીતે લોકસભાની જે સીટોની જે ફાળવણી કરવામાં આવી છે આખા ભારતની અંદર તેમાં 34 થી 36 એવી સીટો છે જે
ભારતીય જનતા પાર્ટીના જ પરિવારના લોકોને એન કેન પ્રકારે આપવામાં આવી છે. એટલે અમે આ પરિવારવાદની વાત કરી રહ્યા છીએ. એક સમયે ભારતીય જનતા પાર્ટી એ પરિવારવાદનો વિરોધ કરતી હતી, અત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના નેતાના પરિવારના લોકોને ટિકિટ આપે છે. તો જે કહેવાય કે એક સમયે તમે જે પરિવારવાદનો વિરોધ કરો છો અને અત્યારે તમે એ જ પરિવારવાદ તમારી પાર્ટીમાં ચલાવો છો, તો આ દોગલી નીતિ, આ દંભીકરણ એ નહીં ચાલે. આગળના સમયમાં આનો પણ જવાબ દેવો પડશે.